કાર્યાલયને લઈને જબરજસ્ત વિવાદ થયો છે। પ્રવીણ સોરાણી છે તે કોળી સમાજના જે આગેવાન છે અને જે કોળી સમાજના આગેવાન ઉપરાંત તેઓ કોંગ્રેસના વર્ષોથી એક આગેવાન અને કાર્યકર્તાથી લઈ અને આગેવાન સુધી તેઓ રહી ચૂક્યા છે। અત્યારે તેમના ઘરે અમે પહોંચ્યા છીએ, તેમનો સંપર્ક કરવાનો પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે તેમના ઘરના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુની માલિકીના કાર્યાલયને લઈને જે પ્રવીણભાઈ સોરાણી છે તેમને સવાલો કર્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા છે તેમને સવાલો કરવામાં આવ્યા છે। તમારામાં શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સમગ્ર બાબતને લઈને થોડા સમય હવે મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક મોટી બાબત કહી શકાય કે કોંગ્રેસના જે પૂર્વ કોર્પોરેટર અને કોર્પોરેટરના જે પતિ પ્રવીણભાઈ સોરાણી છે તેમને આ પોસ્ટ અથવા તો ચેટિંગ કર્યું છે તેને લઈને જબરજસ્ત આવનારા દિવસોની અંદર વિવાદ થાય તેવી પૂરી શક્યતાઓ છે। તેમને પોણી કલાકની અંદર મીડિયા સમક્ષ પણ તેઓ આવશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને અત્યારે તેઓ લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવાના છે। સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે કોંગ્રેસના નેતા દ્વારા કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ સૌરાષ્ટ્ર કોંગ્રેસના એક મોટા નેતા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમના કાર્યાલયે કોઈ જવા માટે રાજી નથી।